ગુજરાતની વાત કરીએ ત્યાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી કારણ કે વડોદરાના શિનોરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો છે તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ। વડોદરાના શિનોરના દ્રશ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની જે પ્રકારની આગાહી હતી એટલે કે આવનારા કેટલાક દિવસ સુધી આ પ્રકારે જ ધોધમાર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને આગાહી સાચી સાબિત થઈ રહી છે। વરસાદની શરૂઆત ફરી એકવાર ગુજરાતભરમાં થઈ અને આ વખતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી છે। ભારે ઉકળાટ બાદ જ્યારે વરસાદ વરસ્યો ત્યારે વડોદરાના શિનોરમાં પણ ઠંડક પ્રસરી છે। ગ્રામ્ય વિસ્તાર છે એટલે ચોક્કસથી જે તમામ ખેડૂતો હોય તેમને રાહત થઈ છે અને આ સાથે જ એ તમામ જે પાક જે હાલ વાવણી લાયક પાક હોય પાકને પ્રોપર જ્યારે પાણી મળતું હોય છે ત્યારે ખેડૂતો સૌથી વધારે ખુશ અને તેમના મુખ પર પણ એ જોવા મળતું હોય છે। પરંતુ આ વખતે વરસાદ જે પ્રકારે દક્ષિણ અને મધ્યમાં જોવા મળ્યો તેના દ્રશ્યો છે આ।